ફેમિલી કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આશા રાખીએ છીએ કે તમે બધા મજામાં હશો. અમે તો આજે બહુ મજામાં છીએ કારણ કે આજે છે કથા પારાયણનો ચોથો દિવસ અને આજે પાછી છે અગિયારસ. તો અગિયારસના દિવસે અમને બહુ સરસ મોટો લાભ મળવાનો છે ને. આજે પોથી પૂજા કરાવવાની છે. હા, પોથી પૂજા આજે અમે કરી રહ્યા છીએ. જો કે આજે અગિયારસના દિવસે આવો સરસ નારાયણ ભગવાનની પૂજાનો લાભ મળે એ બહુ ખાસ કહેવાય, જે અમારા ભાગમાં આજે આવ્યું છે. મોહિની એકાદશી અને આજે મોહિની એકાદશી છે. એટલે ફેમિલી તમને એ પણ કહી દઉં, જો કોઈને ના ખબર હોય તો, કે મારું નામ મોહિની છે. આજે 11 છે એટલે આટલો સરસ દિવસ. મમ્મીએ કેટલા ટાઈમ પછી આ સાડી ફેમિલી પહેરી છે. પરાણે મેં પહેરાવડાવી છે. ફર્સ્ટ ટાઈમ જ પહેરી છે. લઈને મૂકે મારી જેમ કપડાં. જો કે હું તો નહીં રહેતી, આપણે નવા કપડાં પહેરી જ લેવાના હોય, પણ મમ્મીને છે ને ગમે કે ના ગમે, કોને એમને ખબર હતી, એમને જ લીધી હતી, ખબર બી હતી કે પડી છે, પણ પહેરતા નતા. હવે અત્યારે આજ મેં પરાણે પહેરાવડાવી છે. કેવી લાગે છે જરા કહેજો. જો જાડી લાગુ છે મમ્મી એવું કહેજો, પણ મેં કીધું મમ્મી મૂકી રાખશે એને કરતા એકાદ બે વાર પહેરલો એટલે વસૂલ થઈ જાય એમ. આવતીકાલે છેલ્લો દિવસ છે કથા પારાયણનો અને એ પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં થશે. તો જે છબીઓની પૂજા આપણે સવારે કરી હતી એ છબીઓ છે ને અત્યારે ફરીથી આખા ગામમાં, એટલે કે નગરયાત્રા એની નીકળવાની છે. જો કે ટાઈમ એનો થઈ ગયો છે. હું અને મમ્મી બધા જ રેડી છીએ. તો ચલો જઈએ અને નગરયાત્રામાં આપણે જોડાઈએ.
છે સાંજના 9 અને અમે લોકો આયા છે. લક્ષુ નો ગોલો આવી ગયો. કા લક્ષુ કેવો છે? પહેલા આવી ગયો. ચાલુ કરું ને પહેલા એનો તો પતવા અને મારો ચાલુ કરી દીધો. બબે ગોલા જોઈએ છે. આમાં શું બાકી રાખશે મારા હાથે? અલા યાર કેમ તો કર્યું? આ જો આ ડીશ વાળા હા ને તો જો હાલ કર્યું છે. સમજો પેન્ટ એ બગાડ્યું ફેમિલી ના. ટેબલ જો માંદો પડવાનો શું ભાઈ તું. કેવો છે ડીશ ગોલો? મસ્ત પાક્કું ખાઈ એકશે નહીં લેવાન ખડકો બધો. હું એટલે જ નહીં આને આને મેં એટલે જ ના પાડી લક્ષું કારણ કે ઓલરેડી ફેમિલી અમારા છે ઉપવાસ એટલે આપણે તો કઈ ડીશ ગોલામાં અમથાઈ નથી ખાવે એમ કારણ કે અંદર ચોકલેટ હોય ચોકલેટ ચિપ્સ અને પછી માવો એટલે આપણે કઈ ઉપવાસમાં ખવાય નહીં. પૂરું કરજો હા. મારો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા લક્ષુભાઈ અહીંથી કહે છે. શું લક્ષુ? હા ભૂલતા નહીં હો. નહીં કરો ને લગાડું તમારી તો પછી નહીં કરો ને તો પછી તમારી છે ને ફોનની ડિસ્પ્લે ઉડાડી દઈશ. ઓ બાપા ફોનની ડિસ્પ્લે મતલબ તમે બ્લોગ જોવો છો તો તમારા ફોનની ડિસ્પ્લે એમ. તો મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી ફેમિલી જય માતાજી.